Hello students, this is Nishant Katira and today we are going to learn one of the most important topic of your English grammar, which is indirect speech. મને ખ્યાલ છે કે indirect speech નું નામ સાંભળતા જ તમને ડર લાગે છે. એમ થાય છે કે આ હું કેવી રીતે કરી શકીશ. ક્લેવર સ્ટુડન્ટ્સ જે છે 80 થી 90% વાળા એ પણ ગભરાઈ જાય છે. અને વીક સ્ટુડન્ટ કે મીડિયમ સ્ટુડન્ટ્સ તો ડિસાઇડ જ કરી લે છે કે આ અમારાથી નહીં થાય અને અમને માર્ક જ નથી જોઈતા, અમને અટેમ્પ્ટ જ નથી કરવું, શીખવું જ નથી, એક્ઝામમાં ટ્રાય પણ નથી કરવું અને મૂકી આવે છે. બટ બિલીવ મી ફ્રેન્ડ્સ, એટલું પણ હાર્ડ નથી, એકચ્યુઅલી જરાય હાર્ડ નથી. હું તમને શીખવીશ એટલે તમને પરફેક્ટ રીતે આવડી જશે અને એક્ઝામમાં પણ તમને પૂરા માર્ક મળશે. ઇનડાયરેક્ટ સ્પીચમાં શું હોય છે તો 5 ટાઈપના વાક્ય હોય છે. સૌથી પહેલાં વિધાન વાક્યો, ત્યારબાદ પ્રશ્નાર્થ વાક્યો, આજ્ઞાર્થ વાક્યો, લેટવાળા વાક્યો અને ઉદ્ગાર વાક્ય. આ 5 ટાઈપના વાક્યોને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં આપણે ફેરવવાનું હોય છે. બધું જ હું તમને શીખવીશ અને પરફેક્ટ રીતે શીખવીશ. એવું નહીં કે બધું એક જ વિડીયોમાં આવી જશે. દરેકે દરેક ટાઈપના સેન્ટેન્સ માટે એક અલગ વિડીયો બનશે જેમાં હું તમને નિયમો આપીશ અને ત્યારબાદ આપણે એક્સરસાઇઝ સોલ્વ કરશું જેથી તમને હમણાં ને હમણાં આવડી જાય. ઓકે, તો વિડીયો તમારે પૂરો જોવાનું છે. સ્ટાર્ટ કરીએ તે પહેલાં આપણે ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચની ડેફિનેશન જોઈ લઈએ, ત્યારબાદ આપણે વિધાન વાક્યો સ્ટાર્ટ કરીએ. ડાયરેક્ટ સ્પીચ એટલે શું? ગુજરાતીમાં પ્રત્યક્ષ કથન કહેવાય. જ્યારે વાત કહેનાર વ્યક્તિની વાતને સાંભળનાર વ્યક્તિ કહેનારના શબ્દોમાં જ રજૂ કરે ત્યારે તેને ડાયરેક્ટ સ્પીચ કહેવાય છે. દાખલા તરીકે, મોહન સેડ ટુ માલા, યુ આર અ ક્લેવર ગર્લ. મોહને માલાને કહ્યું કે તું હોશિયાર છોકરી છે. ડાયરેક્ટ સ્પીચને ડબલ અવતરણ ચિહ્નની વચ્ચે લખવામાં આવે છે. બહુ સિમ્પલ છે. ઓકે, હવે ઇનડાયરેક્ટ સ્પીચ, જેનું ગુજરાતી થાય પરોક્ષ કથન. જ્યારે વાત કહેનાર વ્યક્તિની વાતને સાંભળનાર વ્યક્તિ પોતાના શબ્દોમાં રજૂ કરે ત્યારે તેને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય છે. હવે જુઓ શું છે બધું. તો મોહન અને માલા અહીં વાત કરી રહ્યા છે, આપણે એ વાત સાંભળીએ છીએ અને એ જ વાત આપણે આપણા ફ્રેન્ડને કહીએ છીએ. આપણો ફ્રેન્ડ આપણને મળે છે જેને આપણે કહીએ છીએ મોહનને માલાને શું કહ્યું. હવે આ વાત આપણે જો મોહનના શબ્દોમાં જ બોલશું તો ડાયરેક્ટ સ્પીચ કહેવાશે અને એ જ વાત જો આપણે આપણી રીતે આપણા શબ્દોમાં આપણા ફ્રેન્ડને કહેશું તો તે ઇનડાયરેક્ટ સ્પીચ થઈ જશે. જુઓ કેવી રીતે. મોહન ટોલ્ડ માલા ધેટ શી વોઝ અ ક્લેવર ગર્લ. આપણે આપણા ફ્રેન્ડને કહીએ છીએ કે મોહને માલાને કહ્યું કે તે હોશિયાર છોકરી હતી. તો બહુ સિમ્પલ છે. ડાયરેક્ટ સ્પીચ એટલે જે વાક્ય બોલાણું હોય એ જ રીતે આપણે બોલીએ તો ડાયરેક્ટ સ્પીચ, અને ઇનડાયરેક્ટ સ્પીચ એટલે જે વાક્ય બોલાયો હોય એને આપણે આપણી ભાષામાં બોલીએ, આપણી રીતે બોલીએ તો તે ઇનડાયરેક્ટ સ્પીચ. ઓકે, ક્લિયર થયું? તો ચાલો શરૂ કરીએ વિધાન વાક્યો. વિધાન વાક્યોને ઇંગ્લિશમાં એઝર્ટિવ સેન્ટેન્સ કહેવાય. વિધાન વાક્યને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે વાક્ય રચનામાં નીચે મુજબ ફેરફાર થાય છે. 7 પોઈન્ટ છે, બધા બહુ સિમ્પલ છે. સૌથી પહેલાં સેડ ટુનું ટોલ્ડ થાય છે. 2 વાક્યોને સંયોજક ધેટ વડે જોડવામાં આવે છે. ડબલ અવતરણ ચિહ્ન દૂર થાય છે. સાદો વર્તમાનકાળ સાદા ભૂતકાળમાં ફેરવાય છે. સાદો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળમાં ફેરવાય છે. ચાલુ વર્તમાનકાળ ચાલુ ભૂતકાળમાં ફેરવાય છે અને પૂર્ણ વર્તમાનકાળ પૂર્ણ ભૂતકાળમાં ફેરવાય છે. હવે તમે કહેશો કે સર, પૂર્ણ વર્તમાનકાળ ને પૂર્ણ ભૂતકાળ તો અમને આવડતા જ નથી, હજુ સુધી અમે શીખ્યા જ નથી. તો જરાય ચિંતા કરવાની જરૂર નથી. આપણે જ્યારે એક્સરસાઇઝ કરશું ત્યારે બધું જ તમને હું પરફેક્ટ રીતે એક્સપ્લેન કરીશ. ક્રિયાપદમાં ક્યાં ફેરફાર થાય? તો ડાયરેક્ટ સ્પીચમાં જ્યારે ઇઝ, એમ અને આર હોય
તો ઇનડાયરેક્ટ સ્પીચમાં તેનું વોઝ અથવા વેર થઈ જશે. હેવ કે હેઝ હોય ડાયરેક્ટ સ્પીચમાં તો ઇનડાયરેક્ટ સ્પીચમાં હેડ થઈ જશે. સેલ કે વિલનું વુડ થઈ જશે. કેનનું કુડ થશે અને મેનું માઇટ થશે. ત્યારબાદ થોડાક આવી રીતે પણ ચેન્જીસ કરવા પડશે. શું છે તે જોઈ લઈએ. સમય કે સ્થળની નજીકતા બતાવતા શબ્દોને દૂરપણું બતાવતા શબ્દોમાં ફેરવવામાં આવે છે. જેમ કે નાવ નું ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે ધેન કરવું પડશે. ટુડેનું ધેટ ડે થશે. ટુમોરોનું ધ નેક્સ્ટ ડે અથવા ધ ડે આફ્ટર અથવા ધ ફોલોઈંગ ડે. ત્રણમાંથી તમને જે યાદ આવે તે લખવાનું. ઓકે. યેસ્ટરડેનું પણ ધ ડે બિફોર અથવા ધ પ્રીવિયસ ડે. ધીસનું ધેટ થશે. ધીઝનું ધોઝ થશે. હિયરનું ધેયર થશે. એગોનું બિફોર થશે અને ધઝનું સો કરવું પડશે. તો આ બધા ચેન્જીસ આપણે કરવા પડશે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરતી વખતે. અને હવે આપણે તમારી ફેવરેટ વસ્તુ એક્સરસાઇઝ સોલ્વ કરી, જેમાં તો બોર્ડ ઉપર તમે જોઈ શકો છો ટોટલ 8 સેન્ટેન્સ મેં લખ્યા છે, જેનું આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરવાનું છે. બધા જ સેન્ટેન્સ બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને બહુ મજા આવવાની છે. ફર્સ્ટ 2 સેન્ટેન્સ હું તમને સમજાવીશ કેવી રીતે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવવું, અને ત્યારબાદ વિડીયો તમારે પોઝ કરી નાખવાનું છે અને મારાથી પહેલાં બધું સોલ્વ કરી બતાવવાનું છે. ઓકે. અને કમેન્ટમાં લખવાનું છે કે સર અમે તમારાથી પહેલાં સોલ્વ કરી લીધું અને અમારા આટલા સેન્ટેન્સ સાચા પડ્યા. બધા સાચા પડ્યા હોય તો લખજો, 8 સાચા પડ્યા, 5 હોય તો 5 લખજો. ઓકે. તો બહુ મજા આવવાની છે. ફર્સ્ટ સેન્ટેન્સ, બંસરી સેડ ટુ સંજય યુ આર અ લેઝી બોય. બંસરીએ સંજયને કહ્યું કે તું આળસુ છોકરો છો. ચલો, આ ડાયરેક્ટ છે. ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરતી વખતે સૌથી પહેલાં આપણે ગુજરાતી કરવાનું. ઓકે. આ બંને જણાની વાત આપણે સાંભળીએ છીએ અને આપણા ફ્રેન્ડને આપણે કહીએ છીએ આપણી ભાષામાં. ઓકે. આપણે શું કહેશું? બંસરીએ સંજયને કહ્યું કે તે આળસુ છોકરો હતો. ઓકે. જુઓ, કાળ ચેન્જ કરવું પડશે. આ વાક્ય વર્તમાન કાળમાં છે, સાદા વર્તમાન કાળમાં, તો આપણે સાદું ભૂતકાળ કરવું પડશે. ઓકે. બંસરીએ સંજયને કહ્યું કે, તો સેડ ટુ નીકળી જશે, એની જગ્યાએ ટોલ્ડ આવશે. આરામથી સમજજો. બંસરી ટોલ્ડ સંજય ધેટ તે આળસુ છોકરો હતો. તે એટલે કોણ? સંજય. ઓકે. અને સંજય છોકરો છે એટલે હી આવશે. હી, યુનો હી થાય છે. જુઓ, આરનું શું થાય? થોડી વાર પહેલાં જ સમજાવ્યું. ઇઝ એમ આરનું વોઝ કે વેર થાય. કરતા હી છે તો વોઝ થશે. હી વોઝ અ લેઝી બોય. અને આ ડબલ અવતરણ ચિહ્ન નીકળી જશે. ખ્યાલ પડ્યું શું કર્યું? તો સેડ ટુ નીકળી ગયું, એની જગ્યાએ ટોલ્ડ આવ્યું. ડબલ અવતરણ ચિહ્ન પણ નીકળી ગયું. કાળ ચેન્જ થયો, સાદા વર્તમાન કાળનું સાદો ભૂતકાળ થયો અને અહીં યુનો હી થયો. આ બધું 2 સેન્ટેન્સ કરશું એટલે ક્લિયર થઈ જશે, કન્ફ્યુઝ નહીં થતા. નેક્સ્ટ સેન્ટેન્સ, પ્રિયંકા સેડ ટુ માનસી આઈ સ્પીક ઇંગ્લિશ વેરી વેલ. પ્રિયંકાએ માનસીને કહ્યું કે હું અંગ્રેજી સારી રીતે બોલું છું. ચલો, આ વાતચીત આપણે સાંભળી. હવે આ વાતચીત આપણે આપણા ફ્રેન્ડને કહીએ. શું કહેશું? પ્રિયંકાએ માનસીને કહ્યું કે તે અંગ્રેજી સારી રીતે બોલી. સાદો વર્તમાન કાળ છે તો સાદા ભૂતકાળમાં ફેરવવું પડશે. ઓકે. તો સેડ ટુ નીકળી જશે, એની જગ્યાએ ટોલ્ડ આવી જશે. સંયોજક તરીકે ધેટ આવી જશે. પ્રિયંકાએ માનસીને કહ્યું કે તે અંગ્રેજી સારી રીતે બોલી. તે એટલે કોણ? પ્રિયંકા.
જો આઈ એટલે પ્રિયંકા, આઈનું થઈ જશે સી. સી સાદા વર્તમાન કાળનું સાદું ભૂતકાળ, સ્પીકનો ભૂતકાળનો રૂપ, સ્પોક ઇંગ્લિશ વેરી વેલ. ઓકે, ક્લિયર થયું? હવે જો તમને કોન્ફિડન્સ આવતું હોય કે અમે કરી શકીએ એમ છીએ તો વિડીયો પોઝ કરી નાખો, પોતાની રીતે બધું ટ્રાય કરો, ત્યારબાદ વિડીયો સ્ટાર્ટ કરીને કમ્પેર કરજો કે તમે કેટલું સાચું કર્યું અને ભૂલ પડી તો ક્યાં પડી. ઓકે, તો આવી રીતે કરશો તો જ તમને પરફેક્ટ આવડશે. ફાધર સેડ ટુ હિઝ સન, આઈ વેન્ટ ટુ ઇંગ્લેન્ડ 10 years ago. પિતાજીએ તેના દીકરાને કહ્યું, હું 10 વર્ષ પહેલાં ઇંગ્લેન્ડ ગયો. હું 10 વર્ષ પહેલાં ઇંગ્લેન્ડ ગયો. તો સૌથી પહેલાં તો કાળ ડિસાઈડ કરો, વેન્ટ. વેન્ટ એટલે સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળનું આપણે પૂર્ણ ભૂતકાળમાં રૂપાંતર કરવું પડશે. ચલો લખાવો મને, હું શું લખું? ફાધર સેડ ટુની જગ્યાએ ટોલ્ડ હિઝ સન, સંયોજક ધેટ કમ્પલસરી મૂકવું પડે વિધાન વાક્યોમાં. ફાધર ટોલ્ડ હિઝ સન ધેટ, હું 10 વર્ષ પહેલાં ઇંગ્લેન્ડ ગયો. હું એટલે કોણ? ફાધર. ફાધર માટે હી વપરાય. વેન્ટ સાદો ભૂતકાળ છે, પૂર્ણ ભૂતકાળ આપણને જોઈએ. ગો, વેન્ટ, ગોન. ઓકે, તો આ ક્રિયાપદના 3 રૂપ તમને આવડવા જ જોઈએ જો ઇનડાયરેક્ટ સ્પીચના માર્ક જોઈતા હશે તો, નહીતર પછી ભૂલી જજો, બહુ ઓછા માર્ક આવશે. હેડ ગોન, તો પૂર્ણ ભૂતકાળમાં હેડ આવે અને સાથે ક્રિયાપદનું 3જું રૂપ આવે. ફાધર ટોલ્ડ હિઝ સન ધેટ હી હેડ ગોન ટુ ઇંગ્લેન્ડ 10 years ago. એગો લખશું, એગો નહીં લખી, થોડી વાર પહેલાં જ મેં તમને સમજાવ્યું. એગોનું શું થાય? બિફોર. 10 years before. સમજાય છે ને બધું? 4th sentence. શિવમ said to કેવલ, I will come to your house tomorrow. શિવમે કેવલને કહ્યું કે હું આવતીકાલે તારા ઘરે આવીશ. ચલો તમે આ વાતચીત સાંભળી, હવે તમારા ફ્રેન્ડને કહો તો તમારી ભાષામાં. શિવમે કેવલને કહ્યું કે તે તેના ઘરે આવતીકાલે જશે. કમનું ગો કરવું પડશે. ઓકે, ચલો લખાવો. ભલે રોંગ પડે, જરાય ચિંતા નથી કરવાની આપણે. શિવમ ટોલ્ડ કેવલ ધેટ, હું તારા ઘરે આવતીકાલે આવીશ. હું એટલે કોણ? શિવમ. શિવમ એટલે હી. વિલનું શું ચેન્જ કરશું? વુડ. હી વુડ, કમનું ગો થશે. યોર હાઉસ, તારા ઘરે, કેવલના ઘરે. કેવલ છોકરો છે એટલે યોરનું હિઝ થશે. He will go to his house the next day. Tomorrow નું the next day. બહુ ઇઝી છે. ચલો 5th sentence. સકીના said to ફાતિમા, I am going to school now. જો બધા ડિફરન્ટ છે. આ સ્ટાર્ટિંગના વાક્ય સાદો વર્તમાન કાળ હતો, પછી આ સાદો ભૂતકાળ, આ ભવિષ્યકાળ, આ ચાલુ વર્તમાન કાળ. તો બધી જ પ્રેક્ટિસ આપણી થાય એવી રીતે મેં બધા સેન્ટેન્સ ગોઠવ્યા છે અને તમને પૂરેપૂરું ધ્યાન આપી અને વ્યવસ્થિત રીતે બધું શીખવાનું છે. ઓકે, સકીનાએ ફાતિમાને કહ્યું કે હું હમણાં શાળાએ જાઉં છું. ચલો આપણે આ વાતચીત સાંભળી, હવે આપણા ફ્રેન્ડને શું કહેશું? સકીનાએ ફાતિમાને કહ્યું કે તે ત્યારે શાળાએ જતી હતી. ચાલુ વર્તમાન કાળનું ચાલુ ભૂતકાળ થશે.
નાવનું ધ્યાન કરવું પડશે. ઓકે, અઘરું જરાય નથી. સકીના told Fatima that હું હમણાં શાળાએ જાઉં છું. હું એટલે સકીના. સકીના છોકરી છે એટલે she. am going નું was going, ચાલુ વર્તમાન કાળનું ચાલુ ભૂતકાળ. she was going to school. now નું then. કેટલાનું સાચું પડ્યું? કરેક્ટ હતું કે નહીં? ન હોય તો ક્યાં મિસ્ટેક કરી તે શાંતિથી જુઓ અને નેક્સ્ટ ટાઈમ ભૂલ ન થાય એની ધ્યાન રાખજો. મધર સેડ ટુ હર ડોટર, આઈ ડોન્ટ લાઇક યોર બિહેવિયર. હવે જુઓ, નકાર વાક્ય આવે. બધી જાતની વેરાયટી રાખી છે મેં. માતાએ તેની દીકરીને કહ્યું કે મને તારો વર્તન ગમતો નથી. ચલો આપણે આપણા ફ્રેન્ડને શું કહેશું? માતાએ તેની દીકરીને કહ્યું કે તેને એટલે માતાને તેણીનો વર્તન ગમતો નથી. તેણીનો એટલે દીકરીનો. ઓકે, મધર told her daughter that તેને એટલે માતાને એટલે she. લેડી માટે she વપરાય. ડોન્ટ કેવો કાળ? સાદા વર્તમાન કાળનો નકાર વાક્ય. તો સાદા વર્તમાન કાળનું સાદો ભૂતકાળ થશે. તો ડોન્ટનો શું થઈ જશે? ડીડન્ટ અથવા ડીડ નોટ. she didn't like. ડીડ આવી જાય એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવે, ધ્યાન રાખજો. she didn't like દીકરીનો બિહેવિયર. દીકરી છોકરી છે એટલે her behavior. 7th sentence. Preeti said to Palvi, we do not have a holiday tomorrow. ફરીથી નકાર વાક્ય. પ્રીતિએ પલ્વીને કહ્યું કે અમને આવતીકાલે રજા નથી. ચલો હવે આપણે આપણી રીતે બોલીએ. પ્રીતિએ પલ્વીને કહ્યું કે તેમને, અમનેનું તેમને થઈ જશે, આવતીકાલે રજા ન હતી. વર્તમાન કાળનું ભૂતકાળ કરવું પડશે. પ્રીતિ told પલ્લવી that, પ્રીતિએ પલ્લવીને કહ્યું કે તેમને એટલે ધે, વીનું ધે કરવું પડશે. ડુ નોટનું ડીડ નોટ થશે, કાળ ચેન્જ થશે. they did not have a holiday the next day. અથવા the day after. ઓકે, ટુમોરોનું the day after પણ થાય, the next day પણ થાય, the following day પણ થાય, કંઈ પણ લખી શકો. તો હવે તમે કહેશો કે સર તમે હેવનું હેડ કેમ ન કર્યું? વર્તમાન કાળ હતું તો વર્તમાન કાળને ભૂતકાળમાં ફેરવવું પડે, તો હેવનું હેડ કરાય. પણ તમે જુઓ, ડીડ આવી ગઈ અને જ્યારે પણ ડીડ આવે ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. અહીં પણ જુઓ ડીડ, તો અહીં આપણે લાઈક જ રહેવા દીધું, લાઈકડ ન લખ્યું. ઓકે, તો આ બધી નાની નાની વસ્તુઓ ઉપર પણ તમારે ધ્યાન આપવું પડશે. અને હવે લાસ્ટ સેન્ટેન્સ. The teacher said to the students, the earth moves round the sun. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. કેવો કાળ છે? મૂવ્સ વર્તમાન કાળ, સાદો વર્તમાન કાળ. તો આપણે સાદા ભૂતકાળમાં ફેરવવું પડે નિયમ પ્રમાણે. ઓકે, જેમ અહીં આપણે બધા કાળ ચેન્જ કર્યા તેમ અહીં પણ થાય. પણ એક નવી વસ્તુ યાદ રાખજો, જ્યારે કોઈ વાક્ય
સનાતન સત્ય હોય તો પછી એનો કાળ ચેન્જ થાય નહીં. પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે તે સત્ય વાત છે, એમાં ક્યારે પણ કંઈ ચેન્જ નહીં થાય, તો પછી આ વાક્યનો કાળ પણ ચેન્જ થશે નહીં. ધ ટીચર told the students that the earth moves round the sun. કાળ ચેન્જ થશે નહીં. તો આ 8 સેન્ટેન્સ મેં તમને શીખવ્યા. વિધાન વાક્ય અહીં આપણા પૂરા થાય છે. બહુ ઇન્ટરેસ્ટિંગ હતું આ લેક્ચર. મેં મારી પૂરી ટ્રાય કરી કે તમને સારી રીતે એક્સપ્લેન કરી શકું. તમે કેટલું ધ્યાન આપ્યું એ તમારા ઉપર છે. આઈ હોપ કે બધાએ સારી રીતે ધ્યાન આપ્યું હશે અને બધું સારી રીતે સમજ્યા પણ હશો. કેટલા સેન્ટેન્સ તમે તમારી રીતે સાચા કર્યા તે મને કમેન્ટમાં જણાવજો. અને નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી મળીશું નેક્સ્ટ ટોપિક પ્રશ્નાર્થ વાક્યો સાથે. ત્યાં સુધી તમારે મારા વિડીયોઝ જોતા રહેવાનું છે અને શીખતા રહેવાનું છે. થેન્ક યુ.